આ તમારું જે શરીર છે એ જ્ઞાનમાં જણાય ખરું, પણ શરીર છે એ અસંગ એવા પરમાત્માને અડતું નથી, સ્પર્શ કરતું નથી. તો એ સ્પર્શ કરીએ તો બે થઈ જાય, એક તો છે નહીં એમ કહે છે. એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. 3 પ્રકારની જીત: દ્રવ્યેન્દ્રિય ઉપર જીત મેળવવી, ભાવિન્દ્રિય અને ભાવિન્દ્રિયનો વિષય. આ ભાવિન્દ્રિયનો વિષય એટલે જ્ઞેયો. આમ જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવિન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને જીતીને જ્ઞેય જ્ઞાયક શંકર નામનો જે દોષ આવતો હતો તે સગળો દૂર થવાથી એકત્વમાં એટલે એકપણામાં, ટંકોત્કીર્ણ એટલે એવો ને એવો અનાદિ અનંત અને જ્ઞાન સ્વભાવ વડે સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે. જે પોતાના આત્માને અનુભવે એનું નામ ઇન્દ્રિય જીત, વિજય મેળવો ઇન્દ્રિયો પર. જે આત્માનો અનુભવ કરતો નથી એને ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત થતો જ નથી. એમ ઇન્દ્રિય દ્વારા પોતે જીતાઈ જાય છે, ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરતો નથી. જ્ઞાન સ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી, તેથી તે વડે આત્મા સર્વથી અધિક જુદો જ છે. કેવો છે તે જ્ઞાન સ્વભાવ? આ વિશ્વની એટલે સમસ્ત પદાર્થોની ઉપર તરતો ભગવાન જ્ઞાન સ્વભાવી આત્મા કેવો છે કે આખા જગત ઉપર તરતો એટલે જુદો, અર્થાત તેમને જાણતા છતાં તે રૂપ નહીં થતો. આત્મા જ્ઞેયો જણાય પણ જ્ઞેય રૂપે થાય નહીં, ક્રોધ જણાય પણ ક્રોધ રૂપે આત્મા થઈ શકતો નથી. પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદા યંત્રંગમાં પ્રકાશમાન, અવિનશ્વર, સ્વતઃ સિદ્ધ અને પરમાર સત એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. એનો જવાબ શું આપ્યો ઉપર ચોથી લીટીમાં, નીચેથી ચોથી લીટીમાં? કેવો છે તે જ્ઞાન સ્વભાવ? એવો પ્રશ્નાર્થ પોતે મૂક્યો છે કે કેવો છે જ્ઞાન સ્વભાવ? કે છે ઉપર આવ્યું ને કે એકત્વ ટંકોત્કીર્ણ અને જ્ઞાન સ્વભાવ વડે સર્વન્ય દ્રવ્યથી પરમાર્થે જુદા. જયારે આવા જ્ઞાન સ્વભાવનો અવલંબન લે છે આત્માનો અનુભવ થાય છે ત્યારે તેને નિશ્ચયથી જીતેન્દ્રિય જન કહેવાય. હવે કે છે કેવો તે જ્ઞાન સ્વભાવ કે જેનું અવલંબન લેતા ઇન્દ્રિય જ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત થયો? તો કહે છે કે આ વિશ્વની ઉપર તરતો એટલે જ્ઞાન સ્વભાવી આત્મા છે તે આખા જગતથી જુદો ને જુદો રહે છે. આખા જગતની હારે ભેળસેળ બિલકુલ આત્માનું તત્વનું થતું નથી. અર્થાત તેમને જાણતા છતાં તે રૂપ નહીં થતો. પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી, પ્રત્યક્ષ છે પરોક્ષ નથી, પ્રગટ છે વર્તમાનમાં. ઉદ્યોતપણાથી એટલે પ્રકાશમાનપણાથી, જ્યોતિપણાથી સદાય ત્રણેય કાળ અંતરંગમાં પ્રકાશમાન. અંતરંગમાં એટલે આત્માનો મૂળ જે સ્વભાવ છે એની સ્વભાવ સમીપ જેને જોઈએ તો એ પ્રકાશમાન, અવિનશ્વર, કોઈ કાળે નાશ ન થાય એવો જ્ઞાન સ્વભાવ આત્મા. સ્વતઃ સિદ્ધ, આ જ્ઞાન સ્વભાવી જે આત્મા છે એ સ્વતઃ સિદ્ધ છે. કોઈથી સિદ્ધ થઈ, કોઈ છે માટે છે એમ નહીં, પોતે પોતાથી સ્વતઃ સિદ્ધ, પોતે પોતાથી સિદ્ધ છે. હોવાપણું પોતાનું, હોવાપણું પોતાનું અસ્તિત્વ પોતાથી છે, એમાં કોઈની સહયોગની જરૂર નથી. જ્ઞાન સ્વભાવી આત્મા સ્વતઃસિદ્ધ છે અને જ્ઞાન સ્વભાવી આત્મા પરમાર્થ સત છે. પરમાર્થે સત એટલે હોવાપણું એવો ભગવાન જ્ઞાન સ્વભાવ આત્મા છે. આવા જ્ઞાન સ્વભાવનું અવલંબન લેતા આત્માને જયારે આત્માનો અનુભવ થાય ત્યારે દ્રવ્ય ઇન્દ્રિય, ભાવેન્દ્રિય એના વિષયો એ બધા ઉપરથી લક્ષ છૂટી જાય છે. બિલકુલ લક્ષ છૂટી જાય છે. જ્ઞેય ઉપરથી લક્ષ છૂટે છે, ખંડ ખંડ જ્ઞાન ઉપરથી લક્ષ છૂટે છે અને આ દ્રવ્ય ઇન્દ્રિય છે એના ઉપરથી લક્ષ છૂટી જાય છે. કેમ કે દ્રવ્ય ઇન્દ્રિયનું આંખનું અવલંબન લઈને જે જ્ઞાન પ્રગટ થતું હતું, આંખનું અવલંબન લઈને જે ભાવેન્દ્રિય પ્રગટ થતી હતી, હવે એ આંખમાં ભીત જણાતી હતી. જ્યારે આ ભીત જણાતી હતી ત્યારે 3 પ્રકારના દોષ ઉભા થતા હતા. ભીત છે એ જ્ઞેય છે, એને જાણનારી નિમિત્તપણે આ ચક્ષુ છે
અને ઉપાદાનપણે આ જ્ઞાનનો એ ઉઘાડ છે. જ્ઞાનનો ઉઘાડ આનું નિમિત્ત પામીને આ ભીતને જાણે છે. 3 પ્રકાર આવ્યા. જ્ઞાનનો ઉઘાડ એ ભાવેન્દ્રી કહેવાય, અને આને કહેવાય દ્રવ્યેન્દ્રી. આને કહેવાય દ્રવ્યેન્દ્રી. આ દ્રવ્યેન્દ્રી નથી, આ દ્રવ્યેન્દ્રી છે. કોડો એ પરમાણુનું બનેલું એ દ્રવ્યેન્દ્રી જળ છે. શરીર પરિણામને પ્રાપ્ત પૂતગલ એ પૂતગલની અવસ્થા છે. એટલે આ ઉઘાડી ભાવેન્દ્રી જેના દ્વારા ભીત જણાય છે. ભીતને જાણનાર આ નથી, આ તો જળ છે, દ્રવ્યેન્દ્રી. પણ અહીંયા એક જ્ઞાનનો ક્ષોભ ઉઘાડ છે. એનું નામ ભાવેન્દ્રી, આનું નામ દ્રવ્યેન્દ્રી, અને આ ભીત છે એ ભાવેન્દ્રીનો વિષય. હવે એ ત્રણેય એક સાથે જીતવાના છે. પેલા સમયે ઓલું જીતાય, બીજા સમયે આ જીતાય, ત્રીજા એમ નથી. ત્યારે કેવી રીતે જીતવી? હવે જયારે સ્વનું લક્ષ્ય કરે છે ત્યારે પરનું લક્ષ્ય છૂટી જાય છે. ભીતને જાણનારું જ્ઞાન જ બંધ થાય છે. આત્માને જાણનારું જ્ઞાન જયારે પ્રગટ થાય છે ત્યારે ભીતને જાણનારી ભાવ ઇન્દ્રિય એનો વ્યાપાર અટકી જાય છે. અને ભાવ ઇન્દ્રિયનો વ્યાપાર અટકી જાય છે તો આ નિમિત્ત બંધ થઈ ગયું અને એનો વિષય બંધ થઈ ગયો. તો પોતાના જ્ઞાન સ્વભાવ આત્માનું અવલંબન લેતા આ ત્રણેય જીતાઈ જાય છે. હવે આત્માનું અવલંબન લેવા વખતે એમ સમજો કે ઉપયોગ સીધો એમાં જોડવો જોઈએ, પણ જોડાતો ન હોય તો શું કરવું? જોડવાનો તો ઉપયોગ આત્મામાં છે, પણ ન થતો હોય તો શું કરવું? કે અનાદિકાળનો વ્યવહારનો તને પક્ષ છે, એ વ્યવહારનો નિષેધ કર. વ્યવહારનો નિષેધ કર તો નિશ્ચયનો પક્ષ આવશે. નિશ્ચયનો પક્ષ આવશે તો પક્ષાતિક્રાંત થવાનું ટાણું છે. હવે એ કેવી રીતે નિષેધ કરવો? કે મને આ ભીંત જણાતી જ નથી ને. જ્યાં ભીંત જણાતી નથી એનો નિષેધ જ્યાં તમે કર્યો ત્યાં ભાવ ઇન્દ્રિય રોકાઈ ગઈ, ભાવ ઇન્દ્રિયનો વ્યાપાર બંધ થઈ ગયો. કેમ કે શ્રદ્ધામાં બોલાયું કે મને તો જાણનાર જણાય છે, જ્ઞાન સ્વભાવી આત્મા જણાય છે, મને જ્ઞેય જણાતું જ નથી. મને આ જ્ઞેયો જણાતા જ નથી ને, મને તો જ્ઞાન સ્વભાવી મારો આત્મા જ્ઞેયપણે જણાય છે. એમ જ્યાં ઓનો નિષેધ કર્યો ત્યાં એક સ્ટેજ વચમાં આવે છે. એ સ્ટેજ શું આવી જાય છે કે આ વ્યવહારનો જ્યાં નિષેધ કરો છો ત્યારે એક નિશ્ચયનો પક્ષ આવી જાય છે કે મને તો જાણનાર જણાય છે. એક સ્ટેજ આવે, એ સ્ટેજ આવીને પછી કાં તો એને તરત જ અનુભવ થાય અને કાં થોડોક ટાઈમ લાગી જાય, પણ અવશ્ય અનુભવ થાય. અસાધારણ વાત છે. અનુભવ સીધો થઈ જાય તો થઈ જાય છે, પણ ન થાય અનુભવ તો એને આટલો તો સ્ટેજ આવી જાય કે મને તો મારો આત્મા જાણનાર જણાય છે, બીજું જગતમાં કાંઈ જણાતું જ નથી ને. મારું જ્ઞાન જ જણાય છે ને, જ્ઞેય જણાતું જ નથી ને, દર્પણ જ જણાય છે ને, મોટર જણાતી જ નથી ને, જ્ઞાન દર્પણ જ જણાય છે ને, જ્ઞેયો જણાતા જ નથી ને. એમ એક વાર જો વ્યવહારનો નિષેધ કરી અને નિશ્ચયના પક્ષમાં આવી જાય અને આવો જ મારો સ્વભાવ છે એમ જો એને વિકલ્પાત્મક નિર્ણય પણ અપૂર્વ નિર્ણય થઈ જાય, અનંતકાળથી નહીં આવેલો એવો જો નિર્ણય થઈ જાય તો એને અલ્પ કાળમાં, એટલે આ ભાવમાં જો બીજા ભાવ નહીં, અલ્પ વખતમાં એને અંતર્મૂર્તમાં અનુભવ થાય અને કાં થોડો ટાઈમ પણ કોઈને લાગી જાય, પણ વધારેમાં વધારે 6 મહિના. વ્યવહારનો પક્ષ જો દુઃખરૂપ લાગે અને વ્યવહારના પક્ષમાં બીમારી લાગીને જો રોકાણ એનું ન થાય તો આગળ વધી શકે. એનો નિષેધ કરવો જોઈએ. રોકાણ ન થાય એમ નહીં, એનો નિષેધ કરવો જોઈએ. એવો સ્ટેજ જ આવી જાય છે. ઈ સામે આ દેખાતું હોય ને છતાં એનું લક્ષ્ય જ નથી. દેખાતું હોવા છતાં નથી દેખાતું.
સમજી ગયા? સર્વથા દેખાતું નથી. એ વ્યવહારનો જે નિષેધ એ જ નિશ્ચયનું વાક્ય છે. પંચાધ્યાય કહ્યું કે નિશ્ચય નહીં તો વચનાતીત છે, એ તો અનુભવગમ્ય છે. નિશ્ચય નહીં તો અનુભવગમ્ય છે. તો એ નિશ્ચય નહીંને કેવી રીતે એનું વાચ્ય શું? એ નિશ્ચય નહીં અમારે કેને ગણવો? તો કે જે વ્યવહારનો નિષેધ કરે જે જ્ઞાન, એ જ્ઞાનનું નામ નિશ્ચય નહીં છે. કેમ કે નિશ્ચયના જોડે એને વ્યવહારનો નિષેધ કર્યો છે. ત્યાં સુધી ઓલી પરિણતિ એની ઉપડતી નથી. હવે આ નિષેધ કરવાનું કારણ શું છે? કે વ્યવહારનો પક્ષ જીવને અનાદિકાળનો છે અને એટલો બધો દ્રઢ છે કે એને નિષેધ કરવાની હિંમત પણ નથી હાલતી. જો નિષેધ કરવું તો ક્યાંક એકાંત થઈ જશે, તો એને એકાંતનો ભય લાગે છે અને પ્રમાણનો લોભ રહી જાય છે કે સ્વ પણ જણાય ને પર પણ જણાય, બે જણાવવું જોઈએ. એ પ્રમાણનો લોભ છે. અને જો હું નિષેધ કરીશ કે પરને જાણતો જ નથી, આત્મા જ જણાય છે, તો એકાંત થઈ જશે, કારણ કે સ્વપર પ્રકાશક વીવું જશે મારું. આ પ્રેમચંદભાઈ બહુ મહત્વની વાત તમને કરું છું. રાગાદીનો તો કરતા જ નથી, અને એ કરતા પણ હોય તો એ તો વ્યવહારનો પક્ષ હવે સ્થૂળ કહેવાય. હવે ગુરુ મળ્યા પછી, આટલું સાંભળ્યા પછી જો પુણ્ય પાપનો કરનાર હું છું, આત્મા છે, એવો જો વ્યવહારનો પક્ષ હોય તો એ ઘણું મોટું અજ્ઞાન કહેવાય. સમજી ગયા? આટલું સાંભળ્યા પછી. કેમ કે ભગવાન આત્મા ચૈતન્યમય છે અને આ રાગદ્વેષના પરિણામ તો જડરૂપ છે. હવે ચેતન જડને કરે એવો જેનો અભિપ્રાય છે, એને તો એ કરતા કર્મની પ્રવૃત્તિ અટકીને અનુભવ થવાનો પ્રશ્ન જ નથી. પણ રાગને હું કરતો નથી, પણ રાગને હું જાણું છું. જાણવાનું રોકાવાની કોઈ જરૂર નથી. રાગને હું જાણું છું એવો જો અભિપ્રાય રહેશે તો વ્યવહારનો પક્ષ છે. હવે રાગને હું જાણતો જ નથી, રાગ મને જણાતો જ નથી. ઓલું જ્ઞેય ભીતની વાત કરી હતી, હવે અંદર નહીં. રાગ મને જણાતો જ નથી ને, મને તો મારું જ્ઞાન જણાય છે, મારો જ્ઞાયક આત્મા જણાય છે. સમજી ગયા? હવે આ જ્યારે એ નિષેધ કરે ત્યારે નિશ્ચય નહીં એનો પક્ષ આવે છે, બળવાન બને છે, ત્યારે પક્ષ આવે છે. છે નાસ્તીથી વાત નિષેધપૂર્વક અસ્થિમાં આવે છે, પણ એ ત્યાંથી કેમ વાત કરી કે એનો પક્ષ છે ને, પક્ષ છોડાવવો છે, પક્ષ છોડાવવો છે. પણ આના જોડે છોડી છૂટે કે જાણનાર જણાય, મારું જ્ઞાન જણાય છે, જ્ઞેય જણાતું નથી. જ્ઞાન જણાય છે, ક્રોધ જણાતો નથી. જ્ઞાન જણાય છે, દુઃખ જણાતું નથી. દુઃખને વેદતો તો નથી, દુઃખને હું ભોગવતો તો નથી, પણ દુઃખને હું જાણતો જ નથી. આ જે વાત છે ને, એકદમ ઊંડાણની ને અંદરની વાત છે. અજ્ઞાન ભાવે દુઃખને વેદે છે, રાગને કરે ને અજ્ઞાન ભાવે દુઃખને વેદે છે. હવે જો દુઃખને વેદે છે એવો જ આત્મા તમારા શ્રદ્ધામાં આવ્યા કરશે તો દુઃખ આવ્યા કરશે અને દુઃખનું વેદું છૂટશે નહીં. કેમ કે દુઃખનો વેદનાર તમે માનો ને આત્માને, આત્માને દુઃખ રાગનો કરનાર અને રાગનું ફળ દુઃખ એનો ભોગવનાર, કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના વાળો આત્માને માયનો, રાગનો કરનાર માયનો અને દુઃખ એનું ફળ દુઃખ એનો ભોગવનાર માયનો, તો કેદી છૂટે શકે? બિલકુલ. એટલે અહીંયા તો રાગનું કરવું એનો નિષેધની ગાથા નથી, રાગને જાણવાનો નિષેધ છે, દુઃખને જાણવાનો નિષેધ. દુઃખને ભોગવું છું એ તો દૂર, પણ દુઃખ જણાતું જ નથી.
હા, હવે જો દુઃખ ન જણાય તો આત્મા જણાવ્યા વગર રહેશે જ નહીં. આત્મા જણાશે ને જણાશે. કેમ કે જાણવાનું તો છૂટે નહીં. તમે એને વેક્યુમ બ્રેક મારી. હા, વેક્યુમ બ્રેક મારી. જ્યાં રોકાણ હતું ત્યાંથી વેક્યુમ બ્રેક મારી દીધી. આ શ્રદ્ધાનું બળ હા. જ્યારે આવે ને ત્યારે વ્યવહારનો નિષેધ સામાન્ય ચીજ નથી. વ્યવહારનો નિષેધ કરવો સર્વને ભગવાને કહેલો વ્યવહાર.